ચાલો, ગુડ મોર્નિંગ ગર્લ્સ. આપણે યુનિટ 2ની અંદર સ્ત્રીઓનો શૈક્ષણિક દરજ્જો છે એ ભણતા હતા, બરાબર? એને જ કન્ટિન્યુઅસ રાખીએ. આધુનિક સમયમાં સ્ત્રીનો શૈક્ષણિક દરજ્જો. સ્વતંત્ર ભારતમાં સ્ત્રી પુરુષ સમાનતાના મૂલ્યોને સ્થાપિત કરવામાં આવ્યા. બીજી બાજુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સ્ત્રીની બહુવિધ ભૂમિકાઓ પર ભાર મૂકવામાં આવે છે. આધુનિક અને આંતરરાષ્ટ્રીય સ્તર પર એવું દ્રઢપણે માનવામાં આવે છે કે સ્ત્રી પુરુષ સમાનતા અને સ્ત્રીની બહુવિધ ભૂમિકા માટે સ્ત્રી શિક્ષણ જરૂરી છે, બરાબર? આપણે જે માનીએ છીએ સ્ત્રી શિક્ષણ માટે, એના કરતાં ઇન્ટરનેશનલ લેવલ ઉપર કંઈક અલગ જ વસ્તુ છે એ માનવામાં આવે છે, બરાબર? આપણે અત્યાર સુધી જોયું કે આપણા દેશમાં સ્ત્રીઓને શિક્ષણ મળે છે એના માટેના હેતુ અથવા ઉદ્દેશ્યો છે એ જુદા જુદા છે. જુદા જુદા તો કેવા? તો કે ભાઈ લગ્ન માટે સારો છોકરો મળે, આપણી છોકરી છેતરાઈ ન જાય, અથવા ત્યાં સુધી ભણાવો જ્યાં સુધી છોકરો ન મળ્યો હોય, છોકરો મળે એટલે ભણવામાંથી ઉઠાડી દઈએ, અથવા તો સ્ત્રીને ભણવાની શું જરૂર, એને તો ઘર સંભાળવાનું, બરાબર? પણ તો પણ લગ્ન બજારમાં સારો છોકરો મળે એ હેતુ છે એ અત્યારે સ્ત્રી શિક્ષણમાં સૌથી મહત્વનો ભાગ છે એ ભજવે છે. જ્યારે ઇન્ટરનેશનલ કક્ષાએ વાત કરીએ તો સ્ત્રી શિક્ષણ એટલા માટે આપવામાં આવે છે કે જેથી કરીને સ્ત્રી પુરુષ છે એ સમાન બને અને સ્ત્રી છે એ પોતાના જુદા જુદા જે રોલ છે એની લાઈફમાં એ વધારે સારી રીતે નિભાવી શકે, બરાબર છે? કયા કયા રોલ? સારી માના, સારી ગૃહિણીના, સારી વહુના, સારી વ્યક્તિના, સારી નાગરિકના, બરાબર છે? તો એટલા માટે થઈને સ્ત્રી શિક્ષણ છે પગલાઓમાં છે એ ઇન્ટરનેશનલ કક્ષાએ અપાય છે, પણ આપણો હેતુ છે એ જુદો છે. પણ આપણને ખબર છે કે ધીરે ધીરે આપણે ઇન્ટરનેટનો યુઝ કરતા જાય છીએ, ખબર પડે છે વિશ્વમાં સ્ત્રીઓ શું છે, શું કરે છે, ક્યાં પહોંચી છે. તો એ જોઈને ક્યાંક ને ક્યાંક આપણે પણ સપનાઓ જોઈએ છીએ. સપના જોતા શીખ્યા, બરાબર? પણ એના માટે શું કરવાનું, કેવી રીતે કરવાનું, કોને સપોર્ટ દેવાનો, ક્યાંથી મદદ મળે, એમાં હજી આજે આપણે કાચા પડીએ છીએ. અને એવું પણ નથી કે સરકાર આપણને મદદ નથી કરતી, પણ પહેલી વસ્તુ જે છે એ છે આપણને એ બધી જ મદદની માહિતી નથી. પછી મદદ મળે તો એ ક્યાંથી લેવાય એ ખબર નથી, એની પ્રોસિજર કેમ થાય એના માટે આત્મવિશ્વાસ નથી. થોડી સિસ્ટમ પણ એવી છે કે જેથી કરીને પણ તમને એ મદદ મેળવવામાં તકલીફ પડે, બરાબર? પેરેન્ટ્સ છે એ બહુ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ છે એ દીકરી ઉપર નહીં કરે. મતલબ દીકરી બહુ હોશિયાર હશે તો પણ અઘરા, મોંઘા, બહારગામ મોકલીને હોસ્ટેલમાં રાખીને ભણાવવાના હશે એવા કોર્સિસ હજી આજે પણ પેરેન્ટ્સ છે એ દીકરી માટે કરવા તૈયાર થતા નથી. માઇન્ડસેટ એ છે કે વન ટાઈપ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે એજ્યુકેશન પાછળ, કારણ કે જેટલું મોંઘું શિક્ષણ આપે છે એની સામે આર્થિક વળતર શું મળશે એની ગણતરી છે એ મા બાપ કરતા હોય છે. કરે એમાં ખોટું પણ નથી, એટલા માટે કે આપણે ઓન એન એવરેજ મિડલ ક્લાસ છીએ, બરાબર? એટલે દરેક જગ્યાએ મા બાપને દોષ દેવો પણ જરૂરી નથી અથવા તો યોગ્ય પણ નથી, બરાબર? મિડલ ક્લાસ છીએ, પરિણામે અને પુરુષ પ્રધાન છીએ, એટલે ખબર છે કે જો દીકરો દીકરી હશે તો ભવિષ્યમાં દીકરો રાખશે અથવા તો દીકરાના ભેગા રહેવાનું થશે, દીકરીને પરણાવી દેવાની થશે. કદાચ એ કમાશે તો પણ એના સાસરાવાળાને દેશે, એ ધારે તો પણ અમને નહીં દઈ શકે, એ ધારે તો પણ અમને નહીં રાખી શકે. આ ન ગમે એવી વાસ્તવિકતા આપણા સમાજની છે. એટલે બધી જગ્યાએ મા બાપને દોષ નથી દઈ શકાતો, બરાબર? સારા ખાતા પીતા ઘરના હશે તો પણ મા બાપ જે સમાજમાં રહે છે એ સમાજની માઇન્ડસેટની અસર આપણા મા બાપ પર પણ હોય, રાઈટ?
એટલે સારી પરિસ્થિતિ હોવા છતાં પણ સમાજની અસર છે મા બાપના વિચારધારા પર હોય છે, એને કારણે પણ આપણે ત્યાં શિક્ષણ આપવાનું જે છે સ્ત્રીઓને, એના હેતુઓ વિશ્વના બીજા દેશો કરતાં જુદા જોવા મળે છે. જો આપણા દેશને વિશ્વના ફલક પર લઈ જવો હોય તો એ જરૂરી છે કે પ્રગતિશીલ દેશ બને, અને તે માટે સ્ત્રી અને પુરુષોનું જીવન સંયુક્ત સાહસ સમાન હોવું જોઈએ. સ્ત્રીની માતા તથા ઘરકામની જવાબદારીઓમાં પુરુષોએ સહભાગી બનવું પડશે. એક જાણીતી વ્યક્તિના અનુસાર જ્યારે પુરુષ રસોડામાં જશે ત્યારે સ્ત્રીઓની સંસદમાં સંખ્યા વધશે. બે વસ્તુ છે એ અહીંયા આવી મહત્વની જે છે ભારતીય સમાજના રેફરન્સમાં. પહેલી વસ્તુ તો એ છે કે જ્યારે આપણે એવું ઈચ્છતા હોય કે વિશ્વના બધા જ દેશોમાં આપણી પણ પ્રગતિશીલ દેશ તરીકે ગણતરી થાય, તો એના માટે જરૂરી છે કે સ્ત્રી પુરુષને જે પણ મળે એ સમાન મળે. શિક્ષણ જ નહીં, દરેક વસ્તુ. બરાબર. બીજું, સ્ત્રીની માતા અને ઘરકામની જવાબદારીઓમાં પુરુષોએ સહભાગી બનવું પડે. આ બહુ મહત્વની વસ્તુ છે. બરાબર. એટલા માટે કે આપણે ત્યાં જેટલી ઝડપથી સ્ત્રી આર્થિક ઉપાર્જનમાં જોડાણી, બરાબર, એના કરતાં 25%, એટલે કે ચોથો ભાગ પણ પુરુષો ઘરના કામમાં નથી જોડાણા. રાઈટ. એટલે આગળ તમને કેટલી બધી વખત સમજાયું કે જ્યારે સ્ત્રી આર્થિક રૂપથી પગભર થાય છે તો એ નોકરી પર કે વ્યવસાય કરવા માટે નીકળે એની પહેલાં અને આવી ગયા પછી એની ઘરની જવાબદારીઓ છે એ ઓછી નથી થતી. બરાબર છે. એટલે એ પુરુષના જે ફરજ છે એમાં બહુ મોટો રોલ ભજવે છે, પણ એની સામે સ્ત્રીએ જે ઘરઘરાઉ અથવા ઘરની જવાબદારીઓ જે નિભાવવાની છે એમાં પુરુષનો સાથ સહકાર મળતો નથી. બરાબર છે. એટલે આપણે આગળ ભણ્યા કે સ્ત્રી જ્યારે આર્થિક રૂપથી પગભર થાય ત્યારે શારીરિક, માનસિક, આર્થિક, સંવેગાત્મક બધી જ રીતે એની ઉપર બહુ મોટો બર્ડન પડે છે. રાઈટ. તો સ્ત્રી ક્યારે ઘરની બહાર નીકળીને, એટલે આ એક જાણીતી વ્યક્તિએ જે તે સમયે આવું સ્ટેટમેન્ટ આપેલું, અને એ સ્ટેટમેન્ટ કયા સંદર્ભમાં હતું કે 33% અનામત છે પણ સંસદની અંદર 2-5% વધારે સ્ત્રીઓ નથી, અને એના ઉપર કોઈ ચર્ચા થતી હતી, અને એના રેફરન્સમાં એ વ્યક્તિએ આવું સ્ટેટમેન્ટ આપેલું કે જ્યારે પુરુષો રસોડામાં જશે ને ત્યારે સ્ત્રીઓની સંખ્યા છે એ સંસદમાં વધશે. સંસદમાં શું કામ? કોઈ પણ આર્થિક ઉપાર્જનમાં સ્ત્રીની સંખ્યા ત્યારે વધે જ્યારે પુરુષ પણ ઘરની અંદર સાથ આપે. ગઈકાલે એક નાનકડો વિડીયો હતો, મેં વધારે ના જોયો, ટીવીની કોઈ એક્ટ્રેસ હશે. બરાબર. આપણે કેટલા મોડર્ન થયા છીએ એનું એક એક્ઝામ્પલ છે. મેં અડધી મિનિટનો જ જોયો, પછી મને સમજાઈ ગયું કે ઓકે શું હશે. તો એમાં એનો હસબન્ડ છે એ કુકરની અંદર ખીચડી મૂકતો હોય કે દાળ હોય એવું કંઈક, દાળ હતી કદાચ, નાખતો હતો. એટલે એણે એવું કીધું કે આજે હું રસોઈ કરવાનો છું કારણ કે મારી વાઈફની તબિયત સારી નથી. પછી એણે કીધું કે આ તો એને દર મહિને થાય, આજે એને બીજો દિવસ છે, બાકીના દિવસોમાં હું એની કેર નથી કરતો એવો નથી, પણ અત્યારે એને વધારે કેરની જરૂર છે એટલે આજે રસોઈ હું બનાવું છું. રાઈટ. તો આવા પુરુષો કેટલા? બરાબર છે. જો એવું કહેવાય કે પુરુષોને ઘરના કામ ન આવડે તો એક સમય એવો પણ હશે ને કે જ્યાં સ્ત્રીને બહારના કામ નહીં આવડતા હોય પણ સ્ત્રી શીખી. રાઈટ. તો બીજું મેં કીધું એમ કે હરીફરીને આપણા સમાજની અંદર સ્ત્રી શિક્ષણ છે ને એને નોકરી સાથે જોડવામાં આવે છે. બરાબર છે. એટલા માટે થઈને જ્યારે સમજાવવાનું આવે ત્યારે આવે કે તો પછી સામે પુરુષ છે એણે પણ ઘરના કામોમાં જવાબદારીઓ છે એ નિભાવવી જોઈએ. ફેરફાર થયા પણ છે. જો સ્કૂલે તમે તમારા નાના ભાઈ બહેનને તેડવા મૂકવા કેમ જતા હશો તો તમે જોશો કે પુરુષો પણ તેડવા મૂકવા આવે છે. આમ જુઓ તો બેઝિકલી સ્ત્રીઓ ઘરની બહાર ઓછી નીકળે એવા પુરુષ પ્રધાન સમાજમાં આપણે રહીએ છીએ એટલે બહુ પ્રાઉડ ન ફીલ કરવાનું કે ઓહો હો પપ્પા તેડવા મૂકવા આવે છે.
બરાબર. આજે બી આપણા સમાજની અંદર એક બીજી મહત્વની વસ્તુ ખબર નથી અહીંયા અત્યારે કહેવાની આવે કે નહીં, પણ સ્ત્રી સશક્તિકરણ માટે સૌથી મહત્વની વસ્તુ અત્યારે પાયાની છે ને એ છે કે તમને વાહન આવડવું જોઈએ. એટલે પપ્પાઓ અહીંયા મૂકવાને તેડવા આવે છે, પણ એવું બી બને કે મમ્મીઓ સ્કૂટર ના આવડતા હોય. તો સ્ત્રી સશક્તિકરણ માટે શિક્ષણ તો મહત્વનું છે જ છે, પણ મારા ખ્યાલ પ્રમાણે વાહન આવડવું પણ અત્યારના સમયની અંદર જરૂરી છે. અને હજી એક વાત છે જે મને હું ઘરે હોઉં ત્યારે મને યાદ આવે છે, પણ હું પાછી અહીંયા આવું ત્યારે ભૂલી જાઉં છું. પાછી યાદ આવશે તો ભલે પોઈન્ટ હશે કે નહીં હોય, પણ હું તમને એ પોઈન્ટ સમજાવી શકે. તો વાહન પણ આવડવું જોઈએ. તો પપ્પાઓ સ્કૂલે તેડવા મૂકવા માટે આવે છે, તો આમ જોવો તો એ પુરુષ પ્રધાન સમાજનું એક પ્રતિબિંબ જ છે. પણ એની સામે મમ્મીઓની સંખ્યા પણ વધી છે, મોટા ભાઈ બહેને તેડવા મૂકવા આવતા હોય છે. પણ ઇન શોર્ટ એવરેજ એવું જોવા મળે છે કે જેટલો સ્ત્રીએ આર્થિક ઉપાર્જનમાં ભૂમિકા ભજવી છે એની 25% જેટલી પણ ભૂમિકા પુરુષની ઘરમાં વધી નથી. એવી જ રીતે પુરુષોની સામાજિક આર્થિક જવાબદારીઓમાં સ્ત્રીએ સહભાગી બનવું જોઈએ. સ્ત્રીઓ તેમના નાગરિક તરીકેની, પત્ની તરીકેની, માતા તરીકેની, કુટુંબની આવકમાં ફાળો આપવાની તેમજ નવા સમાજના ઘડતરમાં એમ બહુવિધ ભૂમિકા ભજવવા માટે ત્યારે જ સજ્જ બની શકે જ્યારે તેના શિક્ષણ પર ભાર મૂકવામાં આવે. આમ આ દ્રષ્ટિકોણથી પણ આધુનિક સમયમાં સ્ત્રી શિક્ષણ અત્યંત જરૂરી છે. બીજી બેઝિકલી એક વસ્તુ શું છે કે સ્ત્રી છે ને બહુ ફ્લેક્સિબલ છે, એટલે ઝડપથી એ આર્થિક ઉપાર્જનમાં ગઈ, પુરુષો નથી. એનું રીઝન એ છે કે સદીઓથી આપણે પુરુષ પ્રધાન સમાજમાં રહીએ છીએ. અને આપણે તમે લોકો ક્યાંક ને ક્યાંક ચાઇલ્ડ ડેવલપમેન્ટમાં બી વાતાવરણ અને વારસો એવું એક ચેપ્ટર ભણ્યા હશો, તો તમને ખબર પડે છે કે વાતાવરણ પણ પુરુષ પ્રધાન છે ને વારસો પણ પુરુષ પ્રધાન છે. એટલે એને ઘર તરફ કે ઘરના કામ તરફ વાળવું છે એ કમ્પેરેટિવલી અઘરું પડે. બરાબર છે. એટલે અહીંયા છે કે સ્ત્રીઓ એક સારી નાગરિક બને, સારી પત્ની બને, માતા બને, કુટુંબની આવકમાં ફાળો આપે અને સમાજ ઘડતરમાં પોતાનો ફાળો આપે અથવા તો પોતાની સશક્ત ભૂમિકા ભજવે, એના માટે પણ સ્ત્રી શિક્ષણ છે એ બહુ જરૂરી છે. રાઈટ. એના પછી છે ભારતમાં સ્ત્રી શિક્ષણની સ્થિતિ. એક બીજી બી વાત તમને કહું, કેટલા બધા દિવસ છે એ મેં તમને લોકોને એક નોકરી કરતી ગૃહિણીની એક્ઝામ્પલ આપ્યા છે, તો તમને હું એક્ઝામ્પલ આપતી હોઈશ ત્યારે બી ખ્યાલ આવે છે કે ક્યાંક ને ક્યાંક એ મારા જેવાના રેફરન્સમાં હોય. બરાબર છે. એમાં મેં મારા ઘણા વખત તમને એક્ઝામ્પલ આપ્યા કે અહીંયા આવીએ નહીં, પહેલાં આમ કરીએ નહીં, પછી આમ કરીએ, રાતના મોડે સુધી આમ હોય ને ગરમ રસોઈ ને વગેરે. પણ જ્યારે આર્થિક રૂપથી અથવા તો આર્થિક ક્ષેત્રમાં અથવા તો વ્યવસાયના ક્ષેત્રમાં અથવા તો આર્થિક રૂપથી પગભર થવાના ક્ષેત્રની અંદર સ્ત્રીઓની ભૂમિકાની વાત કરીએ તો મારી તમારી ઘરે આવતી કામવાળી છે ને એ પણ એમાં આવે, અથવા તો 12 કલાક મોલની અંદર સેલ્સ ગર્લ તરીકે જે કામ કરે છે ને એ પણ આવે. બરાબર. કે 8 થી 12 કલાક કોઈ હોસ્પિટલમાં નર્સ તરીકે, રિસેપ્શનિસ્ટ તરીકે, આયા તરીકે જે કામ કરે છે ને એ સ્ત્રી પણ આવે. બરાબર. અને ક્લાસ 1 ઓફિસર પણ આવે. આ બધી સ્ત્રીઓ છે જે આર્થિક ઉપાર્જન કરે છે. બરાબર. ક્લાસ 1 ને લ્યો, મારા જેવાને લ્યો, અમારા બધા જેવાને લ્યો, એ લોકો ઘણા બધા કામ છે એ બીજા પાસે કરાવી લેશે. બાળકની ટ્યુશનમાં મૂકી દેશે, કપડાં ધોબીમાં જશે, બહારથી નાસ્તા આવી જશે, બહુ સારી પરિસ્થિતિ હશે તો રસોઈયાણી હશે, કામવાળી હશે, હે ને. પણ મેં તમને લોકોને કીધું કે મારી તમારી ઘરે જે કામવાળી કામ કરે છે, સેલ્સ ગર્લ તરીકે જે છોકરીઓ કામ કરે છે, હોસ્પિટલની અંદર જે છોકરીઓ કામ કરે છે, એ લોકોની તો વર્કિંગ અવર્સ અમારા કરતાં ડબલ. બરાબર છે. શારીરિક માનસિક બંને કામ. કામવાળી હશે તો ખાલી શારીરિક હશે, પણ હોસ્પિટલમાં હશે કે મોલમાં હશે તો એને શારીરિક માનસિક બંને કામ હશે. બુદ્ધિ વગર કામ નહીં કરી શકે, એને બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે. અને આટલા બધા વર્કિંગ અવર્સ પછી પણ એ લોકોની સેલરી એટલી ઓછી હોય છે કે જે અમારા જેવાઓને વધારાની સુવિધાઓ મળી જાય છે એ સુવિધાઓ એ લોકોને મળતી નથી. તો તમે વિચાર કરો કે લોકો ઉપર કેટલો બધું બર્ડન આવે, ઘરના કામનું પ્લસ બહારનું. મારા કારખાનાની અંદર એક માણસ એમ જ છૂટક આવે છે, એની વાઈફ છે એ હોસ્પિટલમાં છે, એટલે એ સવાર 7 વાગે જાય
બરાબર, અને ઓફિશિયલી એનો છૂટવાનો ટાઈમ સાંજે 5 વાગ્યાનો છે. હવે તમે મને કહો કે એ સવારની રસોઈ કેવી રીતે કરતી હશે? બાળકો નાના છે એટલે મેં પૂછ્યું તો કે કાંઈ નહીં, કે એને હોસ્પિટલમાંથી જમવાનું મળી જાય અને છોકરાઓ છે એ પડીકા ખાઈ લે. આમાં મોઢા થઈ ગયા ને, કે આફ્ટર ઓલ તો બાળક માટે કરે છે, એ જ બાળકને જમાડવા માટે ટાઈમ એન્ડ પાસ નથી. તો આવી સ્ત્રીઓ પણ છે. એટલે એક્ઝામ્પલ દેવામાં બહુ બધી વખત મેં બી નોટિસ કર્યું. એટલે ઘરે જાઉં ત્યાર પછી હું વિચારતી હોઉં, વિડીયો જોતી હોઉં એટલે ખ્યાલ આવે. તો અમારા જેવા કેટલા, કદાચ બહુ ઓછા, વધારે સ્ત્રીઓ જે આર્થિક ઉપાર્જનમાં છે ને એ બધી સ્ત્રીઓ છે ને એ આવી છે. મારી તમારી ઘરે કામ કરે, દુકાનોમાં સેલ્સ ગર્લ તરીકે કામ કરે, શોપિંગ મોલમાં સેલ્સ ગર્લ તરીકે કામ કરે, અને પાછું એનું બિચારાને રિસ્પેક્ટ શું? રિસ્પેક્ટના નામ પર 0. રોજ અપમાનિત થવાનું. એનું એક એક્ઝામ્પલ આપું. હું હમણાં મારા સ્કૂટરનો વીમો ભરવા ગઈ હતી જાન્યુઆરીના 2nd-3rd વીકમાં. તો ચેકબુક લઈને ગઈ હતી. એટલે છોકરીએ મને કીધું એટલે મેં એટલા રૂપિયાનો ચેક ભર્યો. પછી સડનલી એની બાજુમાં આવીને કોઈક બીજી છોકરી આવીને ઊભી રહીને એણે એને કીધું. એટલે બેની વાત પરથી મને ખ્યાલ આવ્યો. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું તે મને અમાઉન્ટ સાચી કીધી છે? નહીંતર મને કે હું બીજો ચેક લખી દઉં. એટલે મને માની છે જ ગુસ્સો આવ્યો કે તારે સરખું જોઈને કરવું જોઈએ ને, કારણ કે એક ચેક બગડે. બરાબર. અને વળી હું તો ચેકબુક લઈને ગઈ હતી. કોઈક તો એવા હોય કે જે સિંગલ ચેક લઈને ગયા હોય તો શું, એટલે એ તો એના પછી વધારે ખીજાણા. એટલે મને એ વસ્તુ એ ક્લિક થઈ, નહીંતર નહોતી થઈ. એટલે કે હા મેડમ ને ના મેડમ ને. મેં કીધું હા મેડમ ના મેડમ નહીં, તું બોલ શું છે? એટલે કે 1588 થાય, 88 થાય છે. એને મારી પાસે 1590નો લીધો ચેક. 2 રૂપિયામાં મને ફરક નહોતો પડતો. બરાબર છે. કોઈને મોટે ભાગે ન પડે, પણ એની ડ્યુટી હતી કે મારી પાસેથી વધારે અમાઉન્ટ ન લે. કાંઈ વાંધો નહીં, ચાલો એણે કીધું, મેં કીધું કાંઈ વાંધો નહીં, ભલે રહ્યો, નથી બદલાવો. હવે એનાથી સિનિયર જે આટલા વર્ષોથી 5-6 વર્ષથી હું જાઉં છું અને જે મારા ઇન્સ્યોરન્સના પૈસા લે છે, એ બરાબર લંચ બ્રેકમાંથી આવી અને એણે જોયું અને એણે લગભગ 10 મિનિટ સુધી મારી હાજરીમાં એ છોકરીને જે ખીજાણી છે, કે છેલ્લે મને એવું થયું કે હું એને કહું કે તું એને ખીજાઈ લેજે, પણ હું વહી જાઉં ને પછી તું એને ખીજા. એની ભૂલ થઈ છે, સાચી વાત છે, બરાબર છે. પણ એટલે એને ટેકનિકલી સમજાવ્યું કે બેન બીજો ચેક નો લાવ્યો હોત તો એને ધક્કો થાત. આ તો 2 રૂપિયા તે વધારે લીધા છે, પણ તે 2 ઓછા લીધા હોત તો એને નવો ચેક દેવાનો થાત. એની પાસે હોત કે નહીં, ધ્યાન રાખવું જોઈએ. તું આંકડા બદલાવી નાખસ, અહીંયાથી ન જોવાનું હોય, તને કેટલી વાર શીખવાડ્યું છે કે અહીંયાથી જોવાનું હોય, આવું ઘણું બધું. કેટલી વાર ભૂલ કરસ ને આમ ને તેમને. મને એમ થયું કે ઓલી છોકરીને ખાલી રોવાનું જ બાકી રહ્યું હતું. તો જેટલા નીચલા લેવલ પર કામ કરો છો ને, અહીંયા તમારા સ્વમાનની, તમારી લાગણીઓની કોઈ કિંમત નથી. તમે 0 છો. તમે જુનિયર છો, તમારી લાગણીને 0 ગણવામાં આવે છે. તમારી સેલેરી ઓછી છે, તમારું ડેઝિગ્નેશન ઓછું છે, નાનું છે, નીચું છે. તો આર્થિક ઉપાર્જનમાં જનારી સ્ત્રીઓને આ પણ બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જાતીય સતામણી થાય એની. આજે જ દિવ્ય ભાસ્કરની અંદર છે કે ભારતની અંદર જાતીય સતામણીનો સામનો સ્ત્રીઓ જે કરે છે ને, એની પાછળ સરકાર જે ખર્ચો કરે છે, એક સ્ત્રીએ 102 રૂપિયા કે 103 રૂપિયા, કે જે વિશ્વની બીજી સ્ત્રીઓની જાતીય સતામણીમાં રક્ષણ આપવા માટે જે ખર્ચો થાય છે એના કમ્પેરિઝનમાં સાવ ઓછો છે. તો સ્ત્રી આર્થિક ઉપાર્જનમાં જાય છે ત્યારે એનું તમારી કલ્પના ન હોય એનાથી વધારે શોષણ થતું હોય છે, અથવા એનાથી વધારે એને તકલીફનો સામનો કરવો પડતો હોય. કામના પ્રમાણમાં સેલરી ના મળતી હોય, વર્કિંગ અવર્સ વધારે હોય, ઇન્સલ્ટ થતું હોય, જાતીય શોષણ થતું હોય, જાતીય ડિમાન્ડ કરવામાં આવતી હોય, બરાબર છે. સિનિયર જુનિયરના ભેદભાવ હોય, પ્રમોશનમાં લાગવકશાહી થઈ જતી હોય, બરાબર છે. પગાર આપે અને જે એકચ્યુઅલી પેપર ઉપર હોય એ 2 જુદા હોય. મોટી રકમ ઉપર સાઇન કરાવતા હોય, પછી પાછી લઈ લેતા હોય. એમાંથી બહુ બધી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં આ વસ્તુઓ થાય છે. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ્સમાં જઈને તમે જુઓ કેટલા કલાક કામ,
રવિવારે બી સ્કૂલે જવાનું, રજાના દિવસોમાં પણ સ્કૂલે જવાનું, ને તમે એવું ના કહી શકો કે હું એઝ અ ટીચર આ જ કામ, ભણાવવાનું જ કામ છે, એ મારું છે, એ સિવાયનું હું ન કરું. બધું જ કરવાનું. તમને લાગે જ નહીં કે તમે ટીચર છો. અને પછી એક સ્ટુડન્ટ છે એ ટીચરને જોવે કે ટીચર ભણાવે છે, ને પછી ટીચર સપ્લિમેન્ટરી એ બેઠી બેઠી સ્ટેપલ કરે છે, ને એ બીજા બી કામ કરે છે, ને પ્રિન્સિપાલ કે ટ્રસ્ટીઝ છે એ સ્ટુડન્ટ્સની સામે ટીચરને ખીજાય. તમે જુઓ, તમને એમ થાય કે એક વખત જઈને કહે કે પ્લીઝ સ્ટુડન્ટ્સની સામે તો નહીં. મતલબ એટલે શું થાય, સ્ટુડન્ટ્સને ટીચર માટે રિસ્પેક્ટેડ ન રહે. બરાબર છે. એટલે એક આ વસ્તુ બી મને ખાસ ક્લેરિફાઈ કરવાનું હતું કે જ્યારે પણ એક્ઝામ્પલ આપું ત્યારે હું તમને લોકોને ક્યાંક ને ક્યાંક અમારી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપતી હોઉં, પણ એકચ્યુઅલી અમારા જેવા તો હાર્ડલી 5-7% સ્ત્રીઓ હશે કે જે આમ ટેબલ ખુરશી પર બેસી અને પ્રેમથી ભણાવે છે. બાકી તો વર્કિંગ અવર્સ, સેલરીઝ, ઇન્સલ્ટ, સતામણી એ બધાની સાથે એ કામ કરે છે. બરાબર. તો હવે જોઈએ ભારતની અંદર સ્ત્રી શિક્ષણની શું સ્થિતિ છે. એવું કહેવાય છે કે એક પુરુષને શિક્ષિત કરવાથી એક વ્યક્તિ શિક્ષિત બને છે, પણ જ્યારે એક સ્ત્રીને શિક્ષિત કરવાથી સમગ્ર કુટુંબ શિક્ષિત બને છે. ગઈકાલની જ અમારા ઘરની ઘટના છે. આપણે વાત કરતા હોય છે એટલે તમને લોકોને ખબર છે કે મારી ડોટર છે એ કેવડી છે. બરાબર. એક તમારાથી 1 વર્ષ મોટી છે ને એક તમારાથી નાની છે 1 વર્ષ. તો ખબર નહીં ક્યાંથી એ લોકોને કાલે સવાલ ઉપડ્યો મને કે જ્યારે તમે અમારી ઉંમરના હતા તો તમારે શું બનવું હતું? મેં કીધું હાઉસવાઈફ. અને એ બે જણ ખૂબ હસી. એટલે પછી મને મારા છોકરાઓએ કાલ સમજાવ્યું કે મમ્મી તમે ખાલી હાઉસવાઈફ હોત તો અમે આટલા સ્માર્ટ હોત, અમને કોમ્પ્યુટર આવડતું હોત, અમે આટલું બધું જે શીખીએ છીએ, સમજીએ છીએ, અમે જે સ્ટ્રીમમાં ભણવા ગયા, અમને નાની નાની વસ્તુઓમાં જે મૂંઝવણ થાય છે કે તમે આવીને અમને તમારી કોલેજની જે બધા ઇન્સિડન્ટ કયો છે એમાંથી અમે જે શીખીએ છીએ એ બધું અમે શીખાવોત. મેં કીધું આ વાત તો સાચી છે. જ્યારે હું કોલેજમાં ભણતી હતી ત્યારે હું ના સમજ હતી, એવી જ ના સમજ મને આજે ગઈકાલે હું પાછી ફરીથી લઈ ગઈ. ત્યારે એવું લાગતું, ત્યારે એવી નહોતી ખબર પડતી કે મમ્મીની જોબ હતી તો હું સર્વાઈવ થઈ ગઈ. એમ આજે ગઈકાલે મને મારી દીકરીઓએ બહુ પાઠ આપ્યો કે તમે ખાલી હાઉસવાઈફ હોત ને તો તમે સ્માર્ટ ન હોત ને અમે સ્માર્ટ ન હોત. હા, એ વાત સાચી. કાન પઈ ગયો. તો સ્ત્રી શિક્ષણનું મહત્વ અહીંયા છે કે જ્યારે એક પુરુષ શિક્ષિત થાય છે ને ત્યારે એક જ પોતે શિક્ષિત થાય છે, કારણ કે એ ઘરે બેસીને બાળકને ભણાવશે નહીં. પણ જ્યારે એક સ્ત્રી શિક્ષિત થાય છે ને ત્યારે એક આખું કુટુંબ શિક્ષિત થાય છે. એનું એક્ઝામ્પલ ગઈકાલે જ મારા ઘરમાં બન્યું અને મેં કાન પકડ્યો કે હા સાચી વાત છે કે હું કદાચ જોબ ન કરતી હોત તો જે રીતે મારા બાળકોનો વિકાસ થયો છે એ ના થયો. એટલે એ લોકો પછી લાંબુ લિસ્ટ આપ્યું, અમને કોમ્પ્યુટર ન આવડતું હોત ને, અમને આમ ન આવડતું હોત ને, અમે આટલા કોન્ફિડન્ટ ન હોત ને, ઘણું બધું લાંબુ લિસ્ટ આપ્યું. મેં કાન પકડ્યું કે હા સાચી વાત છે. તો જ્યારે એક સ્ત્રી શિક્ષિત હોય અથવા તો એક સ્ત્રી જ્યારે વર્કિંગ હોય ત્યારે એના બાળકનો ઉછેર છે એ વધારે બેટર થાય છે. બરાબર. આ વિચારને સ્વતંત્ર ભારતમાં કેન્દ્રમાં રાખીને ભારતની નીતિઓનું ઘડતર સ્ત્રીઓના પક્ષમાં કરવામાં આવ્યું. વિભિન્ન યોજનાઓ અંતર્ગત વધુને વધુ છોકરીઓ શાળામાં દાખલ થાય અને શક્ય હોય તેટલું વધુ શિક્ષણ પ્રાપ્ત કરે તેવા સરકારના પ્રયત્ન રહ્યા. બેટી બચાવો, બેટી પઢાઓ અને સિંગલ ગર્લ ચાઇલ્ડ માટે અનામત જેવી યોજનાઓ એ વાતની સાબિતી છે. સરકારે બી એના તરફથી બહુ બધા પ્રયત્ન કર્યા છે કે જેથી કરીને આપણને શિક્ષણ મળે. આપણે સેલ્ફ ફાઇનાન્સમાં બાળકોને ભણાવીએ છીએ, બાકી સ્ત્રી શિક્ષણ છે એ ફ્રી છે, એમાંય છોકરીઓ માટે. મારી હાયર સેકન્ડરીની કોડેચા હાઈસ્કૂલમાં ભણતી એક ટર્મની 13 રૂપિયા ફી હતી. એક ટર્મની. આજે તમારું એમાંથી ખાલી પફ આવે છે. ના, એ નથી આવતું. એમાંય વેરાયટી, હા એમાંય વેરાયટી લેવા જશો તો હજી વધશે. બરાબર છે. તો વિચાર તમે કરો. હું વાત કરું છું 1981-82ની, અને આજે કંઈ એમાં બહુ ઝાઝો ફરક નહીં પડ્યો હોય. 13ના 130 હશે, વધારે નહીં હોય. આપણને એવું છે કે સરકારી શાળાઓમાં સારું ન ભણાવે ને, ગ્રાન્ટેડ એડમાં સારું ન ભણાવે ને, એનો યુનિફોર્મ આવો ને, હાય ને હોય ને વગેરે વગેરે. બાકી સ્ત્રી શિક્ષણ છે એ ફ્રી છે.
તમને ખબર છે અત્યારે તમારી કેટલી ફી છે, એનાથી વધારે ખર્ચો તમે તમારા 1 મહિનામાં કરી નાખતા હશે, અથવા તો એટલામાં તમારું એક જોડી ડ્રેસ નહીં આવતો હોય. તો સરકાર ઘણા બધા પ્રયત્નો કરે છે સ્ત્રી શિક્ષણ માટેના, અને એટલે એના માટેના જે એક્ઝામ્પલ છે એ છે બેટી બચાવો બેટી પઢાઓ. હમણાં ચૂંટણીના આંકડા આવ્યા કોર્પોરેશનની ચૂંટણીમાં, મને બહુ ખુશી થઈ, મને હતું તમારી સાથે શેર કરીશ. રાજકોટ જિલ્લાની અંદર ટોટલ કેટલા પુરુષો ને કેટલી સ્ત્રી, એની અંદર મેં જોયું કે 928, જો મારી ભૂલ ન થતી હોય તો દર 1000 928 છોકરીઓ છે. એટલે હું તમને કહીશ કે વાહ, વેરી ગુડ. તો બેટી બચાવો બેટી પઢાઓ અને સિંગલ ગર્લ ચાઇલ્ડ માટે અનામત છે. હાયર એજ્યુકેશનમાં પ્રોફેશનલ કોર્સિસની અંદર સિંગલ ગર્લ ચાઇલ્ડ માટેના કોટા છે એ અલગ છે. બરાબર. માનવ સંસાધન વિકાસ માટે સ્ત્રી શિક્ષણ ખૂબ જ મહત્વનું છે, કારણ કે તે કુલ વસ્તીનો 50% હિસ્સો છે. માટે ભારતમાં સ્ત્રીના દરજ્જામાં સુધાર માટે સ્ત્રી શિક્ષણને વિવિધ સ્તરે વિવિધ પંચવર્ષીય યોજનાઓમાં અગ્રતા આપવામાં આવી. તાજેતરના વર્ષોમાં સ્ત્રીની પરંપરાગત માતાની પત્નીની ભૂમિકાથી વિરુદ્ધ તેના શિક્ષણ પર ભાર મૂકતી યોજનાઓ બહાર પડાય છે. તેમાં પણ તેમને એવું શિક્ષણ જે તેમની ઉત્પાદકતા વધારે, સામાજિક આર્થિક વિકાસમાં તેમની સશક્ત ભૂમિકા ઊભી થાય, તે ખૂબ શક્તિમાન અને અન્યને શક્તિમાન બનાવે, તેણીમાં રહેલા કૌશલ્યને બહાર કઢાય અને તેનો વિકાસ થાય, અને તેના દ્વારા તે સમાજમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે. 1951થી 2011 સુધી થયેલી વસ્તી ગણતરીના આધારે સ્ત્રી પુરુષ શિક્ષણની ટકાવારી પર નજર નાખતા ખ્યાલ આવે છે કે સતત તે પ્રમાણમાં વધારો થયો છે, પરંતુ જેટલી ઝડપથી પુરુષોમાં શિક્ષણની ટકાવારી વધી છે તેની સરખામણીમાં સ્ત્રી શિક્ષણ મેળવવામાં ઘણી પાછળ જોવા મળે છે. બરાબર. ડે બાય ડે સ્ત્રી શિક્ષણનું મહત્વ સમજાવવા લાગ્યું છે. સરકાર પણ એવી યોજનાઓ બનાવે છે કે જેથી કરીને લોકો છે એ પોતાની દીકરીને શિક્ષણ દેવા માટે પ્રોત્સાહિત થાય. બરાબર છે. પણ છતાં પણ, અને ઇવન 1951થી 2011 સુધીની જે વસ્તી ગણતરી થઈ તો જોવામાં આવ્યું કે સ્ત્રી શિક્ષણનો દર છે એ વધ્યો છે, પણ પુરુષોની સ્ત્રી શિક્ષણની કમ્પેરિઝનમાં ઓછો. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ છે કે સ્ત્રીને જ્યારે શિક્ષણ આપવામાં આવે છે ત્યારે દેશની ઉત્પાદકતામાં વધારો થાય, કારણ કે સ્ત્રી જ્યારે ભણે ત્યારે શું થાય, એ ક્યાંક ને ક્યાંક નોકરી કરે, આંટરપ્રિન્યોર બને, બીજાને રોજગારી આપે, પોતે રોજગારી મેળવે, તો ઇનડાયરેક્ટલી એ દેશની આવકમાં વધારો કરે છે. બરાબર. બીજું, તમે આંટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન વુમન ભણ્યા, બરાબર છે, તો તમે જોયું હશે કે કેટલી બધી સબસિડી મળે છે. આંટરપ્રિન્યોર તરીકે તો મળે જ છે, પણ જો તમે સ્ત્રી છો તો વધારે મળે છે. તમારા નામ પર ઘર નથી ને તમે ઘર લ્યો છો તો સરકાર તમને સબસિડી આપે છે. બરાબર છે. સ્ત્રી તરીકે નહીં પણ ઓલ ઓવર પણ જો તમે એવા કોર્સિસની અંદર જાઓ છો જે પ્રોફેશનલ કોર્સ છે, જેની ફી વધારે છે, તો તમને એજ્યુકેશન લોન પણ મળે છે. અને એજ્યુકેશન લોનનો મોટામાં મોટો ફાયદા છે ને એ બે છે. નંબર 1, આઈ થિંક સો 4% મળે છે. પપ્પાને જઈને પૂછજો 4% એટલે શું. અને બીજો ફાયદો એ છે કે તમે ભણી લ્યો પછી 1 વર્ષ પછી એનું રીપેમેન્ટ તમારે કરવાનું છે, તમારા પપ્પાએ નથી કરવાનું. આપણે સામાન્ય કોર્સમાં ના મળે. તો અહીંયા મને ખાસ હોમ સાયન્સનો ઉલ્લેખ કરવાનું મન થશે, કારણ કે અહીંયા એવું આવ્યું કે તેણીમાં રહેલ કૌશલ્યને બહાર કઢાય અને તેનો વિકાસ થાય, અને તેના દ્વારા તે સમાજમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે. બીજા કોઈ પણ સ્ટ્રીમ કરતાં હોમ સાયન્સમાં તમે જે વિષયો ભણશો ને તો તમને ખ્યાલ આવશે કે તમને જે વેરાયટીઝ મળે છે ને એને લીધે તમારી અંદર રહેલી સ્કિલ કે કૌશલ્ય અથવા તમને શેમાં ઇન્ટરેસ્ટ છે એની તક સૌથી વધારે તમને અહીંયા મળશે. તમારું આ 6થું સેમેસ્ટર છે, તમે પહેલા સેમેસ્ટરથી જે જુદા જુદા વિષયો ભણ્યા છો એ વિષયોમાં જે ભણ્યા છો, બરાબર છે, એમાં પ્લસ તમે આંટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન વુમન નાખશો ને એટલે તમને ખબર પડશે કે તમે ચાઇલ્ડ ડેવલપમેન્ટના જુદા જુદા વિષયો, ઇન્ટિરિયર ડેકોરેશનના જુદા જુદા વિષયો, તમે NGO સ્થાપવી છે તો કે પૌઢ શિક્ષણના ક્ષેત્રમાં કામ કે સેવાના ક્ષેત્રમાં કામ કરવું છે તો એવા વિષયો,
તમે ફૂડ એન્ડ ન્યુટ્રિશન અને ડાયટિશિયન તરીકે કામ કરવું હોય તો એવા વિષયો, તમે ફિટનેસ માટેના જો ધ્યાનમાં રાખો તો એવા વિષયો ભણ્યા. અને છેલ્લે એમાં ટોપિંગ આવ્યું કે તમને આંટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ ઇન વુમન શીખવાડ્યું. મતલબ કે આ બધું શીખ્યા પછી જેમાં રસ તમને છે એમાં તમને સરકાર તરફથી શું કેવી મદદ સબસિડી મળે અને તમે તમારો ખુદનો વ્યવસાય શરૂ કરી શકો. આટલું છે એ તમને હોમ સાયન્સમાં શીખવા મળ્યું. હોમ સાયન્સની તકલીફ એક જ છે કે એનું માર્કેટિંગ થતું નથી અને એના માટે હોમ સાયન્સ એટલે બધા માને કે ઓકે સારી ગૃહિણી બનવાનું જ આમાં શીખવવામાં આવે. અમે ભણતા તો કહેતા અચ્છા કચરા પોતા કરતા શીખવાડે છે કે રસોઈ કરતા શીખવાડે છે, તો એક મિસકોન્સેપ્ટ છે. પણ હકીકતે તમે જોશો તો તમને ખબર પડશે કે આ જે બે વાક્ય છે, તમારામાં રહેલા કૌશલ્યને બહાર કાઢવા, એનું દેશના વિકાસમાં ફાળો આપવો અને એને કારણે તમે પગભર થાવ, એવું જો કોઈ સ્ટ્રીમ હોય ને છોકરીઓ માટે પ્યોર, તો એ હોમ સાયન્સ છે કે જેમાં પાછું જાજુ ઇન્વેસ્ટમેન્ટ નથી, ફી નથી. કોઈ પણ હોમ સાયન્સ કોલેજમાં જાઓ તમને ફી નથી એટલી. તો અહીંયા સુધીનું રાખીએ. નેક્સ્ટ વિડીયો ચાલુ કરું છું એટલે કન્ટિન્યુઅસ છે, આ જ પોઈન્ટ કન્ટિન્યુઅસ છે પણ નેક્સ્ટમાં.